અંબાજીના ચાંચર ચોકમાં અંબાજી ઉત્સવનું ભવ્ય સમાપન, ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ યાદગાર બની રહ્યો। યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે આયોજિત 2 દિવસીય અંબાજી ઉત્સવનો આજે ભવ્ય અને ભાવસભર વાતાવરણ વચ્ચે સમાપન થયો હતો। વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાંચર ચોક ખાતે યોજાયેલા આ ઉત્સવે ભક્તિ, સંસ્કૃતિ અને લોકકળાનો અનોખો સંગમ સર્જી યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ પૂરો પાડ્યો હતો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવમાં બંને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો, યાત્રાળુઓ અને કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર પરિસરમાં ભક્તિ અને સાંસ્કૃતિક ઉર્જાનો અનોખો માહોલ છવાયો હતો। ઉત્સવના અંતિમ દિવસે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી। ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે અંબાજી ખાતે અંબાજી ઉત્સવ 2025-26 અંતર્ગત ચાંચર ચોકમાં યોજાયેલી સંગીત શિરોમણી કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો। ઉત્સવ અને ઉમંગ ગ્રુપના લોકનૃત્ય, ગરબા, આલાપ ગ્રુપના લોકડાયરા તેમજ શ્રી દીપક જોશી અને શ્રી પ્રકાશ રાવના સુરીલા લોકગીતોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। અંતમાં શ્રીમતી અભિતાબેન પટેલની રજૂઆતો સાથે કાર્યક્રમને સુંદર પૂર્ણ વિરામ મળ્યો હતો, જેમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો માહોલ સર્જાયો હતો। લોકગાયકો, ભજન મંડળો અને કલાકારો દ્વારા ભક્તિ સંગીત, લોકસંગીત અને નૃત્યની રજૂઆતોથી દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા। પરંપરાગત રાસ ગરબા અને લોકકલાના રંગે ચાંચર ચોક નવરાત્રિના ઉમંગથી ઝળહળી ઉઠ્યો હતો। 2 દિવસીય અંબાજી ઉત્સવ ભક્તિ, લોક સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિનો અનોખો મેળાપ બની યાત્રાળુઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે।